નમસ્કાર મિત્રો, તમને આ ખબર છે હું શું પી રહ્યો છું? આ દુનિયાનો સુપરફૂડ છે. તમે કહેશો કે અરે આ સુપરફૂડ શું? આ ઝીણા ઝીણા કાળા જે તમને બી દેખાય છે ને, એ દુનિયાએ સ્વીકારેલું સુપરફૂડ છે. હા, એ ઇન્ડિયામાં ઉત્પન્ન થયેલું નથી, કે ઇન્ડિયાનું મૂળ નથી. મૂળ મેક્સિકો અને સેન્ટ્રલ અમેરિકાની આ બી છે. આનું નામ છે ચિયા સીડ. હા, આપણે આવા જ સીડ વિશે થોડા પરિચિત છે, અને એ છે તકમરિયા. તમે જોયા છે ને તકમરિયા? પાણીમાં, શરબતમાં, છાશમાં, દહીંમાં કે સલાડમાં એવી રીતે એનો ઉપયોગ કરીએ છીએ આપણે. એ તુલસીના બી છે. આ સુપરફૂડ છે અને ચિયા સીડ છે. ચિયા સીડ જો તમે પીશો તો એનો ફાયદો શું છે એ તમને બતાવું. આની અંદર ઓમેગા 3 ફેટી એસિડ છે. સામાન્ય રીતે આપણે બધા જે લોકો વેજીટેરિયન છે એ લોકોને આ વસ્તુ મળતી નથી જલ્દી, એટલે એને નોનવેજમાંથી મળે છે. હવે આપણે તો એમાંય પર્ટિક્યુલરલી ગુજરાતમાં તો આપણે પૂરેપૂરા નોનવેજથી દૂર રહેતા હોઈએ છીએ. એ લોકોમાં ઓમેગા 3 ફેટી એસિડનો હંમેશા શોર્ટેજ રહેતી હોય છે. એટલે એ એન્ટીઓક્સિડન્ટ છે. આની અંદર ખાસ જાતના પ્રોટીન છે, આયર્ન છે, અને હા, હાડકાં માટે જેટલી વસ્તુ જરૂર છે, જેટલા મિનરલ્સની જરૂર છે, કેલ્શિયમ છે, ઝિંક છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, આ બધી જ વસ્તુઓ આ ઝીણા સાવ રાઈના દાણા જેવડા બીની અંદર છે. મિત્રો, આ તમારે લેવાનું છે કેમ? 2 થી 3 કલાક પાણીમાં પલાળી રાખો. હા, એ ગરમ પાણીમાં પલાળજો, સાદા પાણીમાં નહીં. અને અંદર જો કંઈક દેખાય છે, એ લીંબુનો એક ટુકડો છે. એ લીંબુનો એક ટુકડો નાખી દેજો. તમારું આયર્ન વધારશે, તમારા બ્રેઇન માટેના જે મિનરલ્સ જે એમ કહીએ ને કે ભાગ્યે જ આપણે આપણા ખોરાકમાં મળતા હોય એવા મિનરલ્સ છે, એ બધા મિનરલ્સ આમાંથી મળશે. હા, આની અંદર સૌથી વધારે તો ફાઈબર છે. એ ફાઈબર આપણા ખોરાકની અંદર મેંદો ને ખાંડ ને કાર્બોહાઈડ્રેટ એટલા બધા વધી ગયા છે, એટલા માટે હંમેશા ફાઈબરની શોર્ટેજ રહેતી હોય છે. અને આપણી અંદર જે બેક્ટેરિયા છે, જે ફ્રેન્ડલી બેક્ટેરિયા છે, એ ભૂખે મરે છે. કારણ કે એને ચોકલેટ નથી ભાવતી, એને દૂધ નથી ભાવતું, એને કાર્બોહાઈડ્રેટ નથી ભાવતું, એને મેંદો નથી ભાવતું. તો હવે આપણા ખોરાકમાં આ જ બધી વસ્તુઓ છે, તો એ બિચારા મરવા પડ્યા હોય છે. અને અનેક રોગ આપણને એના કારણોસર થાય છે કે આપણા બેક્ટેરિયા માંદા પડે, એટલે એ આપણે અચૂક માંદા પાડે છે. તો તમે તમારા બેક્ટેરિયા માટે પણ જો સારું ફૂડ આપવા માગતા હો તો આ ચિયા સીડ છે. અને આની અંદર આયર્ન તો છે જ. બ્રેઇન માટેના જે પણ વિટામિન છે એ પણ આની અંદર છે. આ જ્યારે લે ત્યારે તમારે એક ખાસ યાદ રાખવાનું છે કે આખો દિવસ પાણી પીતા રહેવાનું છે. કારણ કે આની અંદર ફાઈબર્સ વધારે છે. ફાઈબર્સ વધારે છે એટલે શું થશે કે જેને ડાયાબિટીસ છે એનો સુગર ઝડપથી વધવા નહીં દે. એટલે ડાયાબિટીસવાળાએ તો આ ખાસ રોજ પીવું જોઈએ. બીજું, જેનું હાઈ બીપી છે, તો હાઈ બીપીવાળા લોકોએ પણ આનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. આ બીપી ઘટાડે છે. પણ હા, તમારું ઓલરેડી લો બીપી રહેતું હોય તો તમારે ચેતવાનું છે. હા, જે લોકો જેને મધર્સ છે, પ્રેગ્નન્ટ લેડી છે, દૂધ પીવડાવતી માતા છે, એ લોકોએ આ નથી લેવાનું, અથવા તો ડૉક્ટરને પૂછીને લેવા છો. તો મિત્રો, કોની રાહ જુઓ છો? તમે તમારા ઘરના અને બધા જ લોકો અને તમારા મિત્રોને પણ આ જાણ કરો ને કે આજથી આપણે ચિયા સીડ લેવાના છે. બસ 1 ચમચીથી 2 ચમચી લ્યો, આખો દિવસ ખૂબ પાણી પીઓ અને એન્જોયડ ઇટ, અને દુનિયાનો સુપરફૂડ તમે માણો. મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુના વધુ લોકો સુધી એ અમારો વિડીયો મોકલાવો. થેન્ક યુ વેરી મચ.